અબડાસા તાલુકાના પરજાવ ગામના સરપંચે 3 દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને આજે સવારે તેમનું અવસાન થતા કચ્છ જિલ્લા અને અબડાસા તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં જીકે જનરલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને અવસાન પામેલ પરજાવના સરપંચનો મૃતદેહનો સ્વીકાર કર્યો ન હતો। અબડાસા તાલુકાના પરજાવ ગામના સરપંચને વારંવાર આરટીઆઈ અને અરજીઓ દ્વારા માનસિક રીતે હેરાન પરેશાન કરતા હોય પરજાવના સરપંચે 3 દિવસ પહેલા માનસિક સ્થિતિ કથળતા ઝેરી દવા પી લીધી હતી। ચાલુ સારવાર દરમિયાન આજે પરજાવના સરપંચે આજે અંતિમ શ્વાસ લેતા કચ્છ જિલ્લા અને અબડાસા તાલુકા સરપંચ સંગઠનમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। કચ્છ જિલ્લા અને અબડાસા તાલુકાના સરપંચો દ્વારા જ્યાં સુધી પરજાવના સરપંચને આત્મઘાતી પગલું ભરવા મજબૂર કરનાર લોકો સામે ગુનો દાખલ ના થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરે અને વારંવાર થતી આવી કણદગતથી સરપંચોમાં રોષ જોવા મળ્યો હતો। મારું નામ શક્તિસિંહ મોહમ્મદસિંહ જાડેજા કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું। આજ રોજ અબડાસા તાલુકાના પરજાવ ગામના સરપંચશ્રીએ 2 દિવસ પહેલા ઝેરી દવાનું સેવન કર્યું અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે, તેઓનું દેહાંત થયું છે। માનસિક ત્રાસ આપનાર એમના વિરુદ્ધ જે તે ગામના વ્યક્તિઓ દ્વારા અરજી કરવામાં આવતી હતી અને એમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા, જેના અનુસંધાને સરપંચશ્રીએ આ પગલું ભર્યું છે। તો અમે એ જ માંગ કરીએ છીએ કે જે વ્યક્તિએ આવી અરજીઓ કરીને અમને માનસિક ત્રાસ આપ્યો છે તે વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી થવી જોઈએ અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય ત્યાર પછી જ અમે અહીંયાથી એમનો મૃતદેહ સ્વીકારીશું અને અંતિમ ક્રિયા કરીશું। મારું નામ પરેશસિંહ બનુભા જાડેજા, સણોસરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ છું અને અબડાસા તાલુકા સરપંચ સંગઠનનો પ્રમુખ છું। અમારા અબડાસા તાલુકાના પરજાવ ગામના સરપંચશ્રીએ બળવંતસિંહ બાબુભા જાડેજા તેઓ સરપંચની ફરજ નિભાવી રહ્યા હતા, પણ પોતે એક તો સાવ સીધા અને સરળ સ્વભાવના માણસ હતા અને એમને જે આ 3 દિવસ પહેલાં એક ઝેરી ખેતીવાડીની દવા હોય કે ઝેરી દવા અતિ ઝેરી ગંભીર દવા પી લીધા પોતાનું જીવન આખું ટૂંકાવવાનો એક પ્રયત્ન કરેલ, પણ જે કે હોસ્પિટલમાં દાખલ હતા આજે વહેલી સવારે તેઓનું દેહાંત થતાં અમને ખબર પડતા અમે બધા સરપંચો અબડાસાના અને સરપંચ સંગઠન જિલ્લાના પ્રમુખ શ્રી શક્તિસિંહ અને રણછોડભાઈ આઈ કનુભા બધા અહીંયા આવી પહોંચેલ અને તમામ સરપંચો આવીને બધાની એક જ માંગ છે કે જો સરપંચોથી કચ્છ જિલ્લાના કોઈ પણ સમાજના સરપંચો એનાથી જો આવું બનતું હોય તો આ આપણા માટે બહુ ગંભીર છે અને આ જે બન્યું છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ પણ છીએ કે કોઈ પણ વ્યક્તિ આટલો ત્રાસ આપતો હોય, કારણ કે વ્યક્તિ કોઈ પણ સરપંચો કે કોઈ પણ વ્યક્તિ હોય એ દવા પીવાનું એનું કારણ એક તો ઘરમાં કાંઈ એને ત્રાસ હોય એના ઉપર લેણું વધી જાય અને કાં કોઈ વ્યક્તિઓ દ્વારા એને ટોર્ચર કરવામાં આવતું હોય તો આ બે પ્રશ્ન છે એનામાંથી એને કોઈ ઘરનો એક અંકાશ નહોતો અને 1 રૂપિયાનું પણ એના ઉપર લેણું નહોતું, પણ આ ભાઈ જે પણ તેઓના ગામના જ છે એમને એમની તપાસ થાય તો એમનો બીજો ત્રીજો બનાવ હશે ગામમાં કે આ 3જી વાર કોઈ વ્યક્તિઓ દવા પીધી અને ત્રીજા વ્યક્તિએ જીવન આખું ટૂંકાવ્યું હોય તો આના ઉપર સખત તપાસ થાય અને એના ઉપર કલમ લાગવી જોઈએ। હમણાં પીએસઆઈ અમારા જખૌના હતા, એમને પણ કીધું છે કે ભાઈ જો આના ઉપર કલમ અને એફઆઈઆર અત્યારે નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી। બધાનો એક જ એમના કુટુંબનું પણ એક જ મકસદ છે કે આની તપાસ થઈ અને એના ઉપર તરત કાયદાકીય કલમ લાગવી પણ જોઈએ અને ધરપકડ પણ થવી જોઈએ, પછી જ અમે બોડી સ્વીકારશું। બિલકુલ ગામના લોકો જ દ્વારા એમને અવારનવાર રાતના 12 વાગે પણ ફોન કરવામાં આવે કે આજે પાણી નથી, આજે આ નથી અને આમ કરાવી નાખશું, આ કરાવી નાખશું, તને પુરાવી દેશું, આવી ખુલ્લી ધમકીઓ આપી અને ભાઈ અમારા સરપંચે જ્યારે દવા પીધી ત્યારે અમને પણ ખૂબ જ દુઃખ લાગ્યું છે કે આના કરતાં અમને સરપંચોને રાજીનામું દઈ દેવું જોઈએ, પણ અમારા ફેમિલીને રખડતું મૂકી અને જ્યારે આ સરપંચ અમારા વચ્ચેથી નીકળી ગયા ત્યારે અમને એને એક જ અમે માંગ કરીએ છીએ કે એના કુટુંબને પણ ન્યાય મળવો જોઈએ અને અમને પણ સરપંચને બધાને ન્યાય મળવો જોઈએ કે તટસ્થ તપાસ થાય, કોઈ પણ દબાવમાં આવ્યા વગર તપાસ થશે તો જ અમે આ બોડી સ્વીકારશું, નકર સ્વીકારશું નહીં। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।